તો રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપોની વચ્ચે ખરેખર સુરતમાં શું થયું છે? ખરેખર કોઈ ખેલ ખેલાયો છે, કોઈએ ચૂક કરી છે, કોઈ ચાલાકી કરી છે? અને આ જ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકીય વિશ્લેષક એવા અજયભાઈ ઉમટ આપણી સાથે છે અને સાથે સુરતથી જોડાશે પત્રકાર નરેશભાઈ વરિયા। આપનું સ્વાગત નરેશભાઈ અને અજયભાઈ। સૌથી પહેલાં આપને પૂછીશ નરેશભાઈ, સ્થાનિક પત્રકાર આપ છો, એક કુંભાણીની ઘટના હોય કે આજે પ્યારેલાલની ઘટના હોય, આ તમામ ઘટનાઓ પછી હવે રાજકીય ગલીઓમાં કયા પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે, કયો ગણગણાટ સાંભળી રહ્યા છો આપ? સ્વાભાવિક છે કે સુરતમાં સૌ પ્રથમવાર લોકસભાના ઇતિહાસમાં દેશમાં બિનહરીફ તરીકે ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે, પણ જે આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ કદાચ ઇતિહાસ એવો રચાય કે ભાઈ બિનહરીફ સીટ થઈ છે, પણ ઘણી વખત ઘણા ઇતિહાસ જ્યારે ભવિષ્ય હોય, ભવિષ્યમાં એ કલંકિત પણ પુરવાર થતા હોય છે। આ સીટ પર જે ઘટનાક્રમ બન્યો એ બનાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર પોતે, કોંગ્રેસ પક્ષ જવાબદાર છે અને સાથે સાથે આખા ઘટનાક્રમ પાછળ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો દોરી સંચાર છે, તો હું જે પણ બાબતો બની છે એ ત્રણ પરિબળો જવાબદાર છે જેથી કરીને આ પરિસ્થિતિ સર્જાઈ છે। કોંગ્રેસ એટલે જવાબદાર છે કે ભારતીય જનતા પાર્ટી એક મિકેનિઝમથી એના ઉમેદવાર સાથે ઊભી હોય છે, એનું સંગઠનાત્મક એક નેટવર્ક કામ કરતું હોય છે, કોંગ્રેસમાં કામ કરતું નથી। એના કારણે નિલેશ કુંભાણીએ જે ટેકેદારો મૂક્યા, એના સગા ટેકેદારો મૂક્યા અને છેલ્લી પરિસ્થિતિમાં જ્યારે છેલ્લા દિવસે ટેકેદારો હતા ત્રણે એ ફરી જાય છે। ચૂંટણી અધિકારી પાસે જે ચૂંટણી પ્રક્રિયા કે ચૂંટણી નિયમ છે એને આધીન એણે કામ કરવાનું હોય ત્યારે એ નિયમો ચકાસીને એનું ફોર્મ નિલેશ કુંભાણીનું રદ કરવામાં આવ્યું છે। એટલે જે આખો ખેલ ખેલાયો છે એ ખેલની પાછળ જે પ્રકારે આખો ઘટનાક્રમ છે, ચિરાગભાઈ, પહેલી શંકાની જે સોય છે કે શંકા છે એમાં નિલેશ કુંભાણીની પોતાની ભૂમિકા શંકાસ્પદ છે। બીજું, કોંગ્રેસ જે નથી કરી શકી એ એની નબળાઈ છે અને ભારતીય જનતા પાર્ટી એક એટલે જ શંકામાં કે જે લોકોએ એફિડેવિટ કરી છે એના ટેકેદારો એ ભાજપના એ સંયોગ છે કે અલગ વાત છે, પણ એ ભાજપના નેતા જે છે, સક્રિય નેતા, એને ત્યાંથી એફિડેવિટ થાય છે, એ આગલા દિવસે રજૂ થાય છે અને કોંગ્રેસ હજુ પણ મને એ થાય છે કે કોંગ્રેસ ભાજપ પર આટલા બધા આક્ષેપ કરે છે તો હાઈકોર્ટમાં જવાની વાત હતી, સુપ્રીમ કોર્ટમાં જવાની વાત હતી, ત્યાં સુધી લડી લેવાની વાત હતી। આજે 24 કલાકનો સમય પણ થઈ ગયો। બાકીના જે ઉમેદવારો હતા, 8 ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા છે। એ આપણને ખબર છે કે બધી ચૂંટણીમાં ક્યારેક અપક્ષમાં કેટલાક લોકો ખાલી ચૂંટણીમાં ફોર્મ કરતા હોય, પણ જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે અને આજે જ્યારે આધુનિક સમય છે, તમે લોકોના આપણે ડેટા, આપણી પાસે એવી સત્તા કે આપણે નથી, જો એની તળ સુધી તપાસ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એની પાછળ પણ રાજકીય પક્ષોની ભૂમિકા હોય છે। બિલકુલ, આખા પરિણામ અજયભાઈ હવે સ્પષ્ટ વાત કરીએ કે જે થયું કોની ચૂક, જેમ નરેશભાઈ કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પણ આખી ઘટનાક્રમમાં ચૂક છે। આરોપ એ વાતનો પણ છે કે સામ દામ દંડ ભેદ આ જ રાજનીતિમાં અપનાવાતું હોય છે। પૈસાની લેવડ દેવડ ચોક્કસ આરોપ મૂકવામાં આવી રહ્યો છે, ધાક ધમકીનો ચોક્કસ આરોપ મૂકવામાં આવી રહ્યો છે। સત્ય આખરે શું હોઈ શકે છે અજયભાઈ? જો હકીકત એ છે કે જે આપના સાથીદારે જે વાત કરી નરેશભાઈએ, એમની વાત સાથે હું મહદઅંશે સંમત થઉં છું અને એમાં સૌથી મોટી ખાટલેખોડ એ છે કે કોંગ્રેસ પાર્ટી જે છે એ પોતાનું હાઉસ ઓર્ડરમાં નથી રાખી શકી। બાકીની 25 બેઠકો પર આ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ થયો નથી। દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ઉમેદવારોની સામે એફિડેવિટ સામે વાંધા ઉઠાવ્યા છે અને ઇલેક્શન કમિશનના જવાબદાર અધિકારી તરીકે કલેક્ટરે એને યોગ્ય ઠરવ્યા છે। તો અમે જુઓ, બીજી કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થયો નથી, પણ સુરતમાં માત્ર કોંગ્રેસના ઉમેદવાર જ નથી, એ પછી જે ઘટનાક્રમ બન્યો કે અપક્ષોએ પણ ઉમેદવારી પાછી ખેંચી, એનો અર્થ એ કે ભાજપે પરફેક્ટ રીતે આખી બેઠક જે છે એને મેનેજ કરી છે અને સુરતમાં આ પહેલી વખત થયું નથી। અગાઉ પણ તમને યાદ છે કે એક ઉમેદવારને આ જ રીતના કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે આ જ પ્રકારનો હસ્ન થયો હતો। હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીએ દરેક જગ્યાએ જે બેઠકના પ્રભારી મૂકવા જોઈએ એ વખતે નક્કી કરે કે ભાઈ કોંગ્રેસનો ઉમેદવાર જે છે એનો જે ડમી હોય એ ડમી અને કોંગ્રેસનો ઉમેદવાર એ પોતાના જે 3 ટેકેદારોના ફોર્મ ભરે છે એ પાર્ટીના ટેકેદાર હોવા જોઈએ, એના સગાવાલા ના હોવા જોઈએ। અને બીજું કે જો સગાવાલાને મૂક્યા તો એ કેટલા જવાબદાર છે।
હકીકત એ છે કે સુરતમાં જો ચૂંટણી થઈ હોત તો પણ કોંગ્રેસ માટે જીતવાની કોઈ સંભાવના નહોતી. જી. પણ જે રીતે આ આખો ખેલ રચાયો અને ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક નેતાઓની સક્રિય ભાગીદારીને કારણે આમાં ક્લિયર કટ શંકાની સોય જાય છે કે ભાજપના મેનેજમેન્ટ વગર આ શક્ય ન બને. બિલકુલ. અને એટલા માટે હું માનું છું કે લોકશાહીની દ્રષ્ટિએ આ ઘટના જે છે એ લાંછન રૂપ છે. ભલે ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે આ કમળનું ફૂલ એમની તરફેણમાં ખીલ્યું છે, જી. તો આવા 400 ફૂલ ખીલી જાય તો પણ એમાં કઈ યશ લેવા જેવો નથી. આ તો છળ કપટથી થયેલી આખી વાત છે. પણ મેનેજ ભાજપે સારી રીતના કર્યું છે અને કોંગ્રેસ પણ તો ના ઓકે, તમે કીધું કે ચોક્કસ ભાજપે મેનેજ કર્યું હોઈ શકે છે, પણ નરેશભાઈ સુરતની બેઠક આ માટે શા માટે પસંદ કરવામાં આવી? આ મેનેજમેન્ટ શા માટે ભાજપે અહીંયા કરવું પડ્યું? પડ્યું કરતાં કરવામાં એટલે આવ્યું છે. એક વાત બહુ ગંભીર કહું કે જ્યારથી ચૂંટણી જાહેર થઈ પછી એક ચર્ચા એવી ચાલતી હતી દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને સુરતમાં, કે નવસારીની બેઠક પર છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નથી મૂકવામાં આવ્યા. કોંગ્રેસ તો એવી શંકા વ્યક્ત થતી હતી પત્રકાર આલમ હોય કે રાજકીય વર્તુળોમાં કે એ બેઠક બિનહરીફ થઈ શકે છે. હવે વાત સુરતની થઈ. સુરતમાં આપણને ખબર છે કે સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલનું હોમ ગ્રાઉન્ડ છે. અહીંયાથી કશું પણ થાય તો તમે દેશને સંદેશ આપી શકો કે અમે અહીંયાથી, અને સુરતે આ કરી બતાવ્યું છે. સ્વાભાવિક છે એ થાય. બીજું, આનાથી રાજકીય ફાયદો ભારતીય જનતા પાર્ટીને બે રીતે થઈ શકે છે કે કોંગ્રેસના ઉમેદવારો વેચાઈ જઈ શકે છે, એ સેટિંગ કરી શકે છે, અને એ વાતો ભલે લોકતંત્રની કરતા હોય કે પણ એના ઉમેદવારો એટલા લોકતંત્રનિષ્ઠ નથી. અને ત્રીજું કે જે કાર્યકરો અહીંયા નવરા પડે, એટલે જેને હવે અહીંયા સક્રિય રહેવાનું નથી, એનું આખા ગુજરાત રાજ્યમાં સુરત એક ઉદાહરણરૂપ છે ભારતીય જનતા પાર્ટી માટે કે બીજા રાજ્યોમાં પણ એ કાર્યકરોનો ચૂંટણી પ્રચાર પ્રસારમાં ઉપયોગ થઈ શકે. એટલે સુરતને આ જે પણ કંઈ થયું છે એ નિલેશ કુંભાણીની પોતાની ભૂમિકા હોય, કોંગ્રેસની નબળાઈ હોય, કે ભારતીય જનતા પાર્ટીના હટકંડા હોય કે ગમે તે હોય, પણ ભારતીય જનતા પાર્ટી માટે આ તમામ કારણોસર સુરત બેઠક પર થવાનું, એના માટે એડવાન્ટેજ થઈ શકે, એના માટે સુરત બેઠક પર આ થયું છે. એ ભારતીય જનતા પાર્ટીનો સીધો આડકતરો તમામ રીતે લાભ ઉઠાવી શકશે. અજયભાઈએ કહ્યું તેમ કે જે પણ હોય, કદાચ એ બિનહરીફ જીતી ગયા છે, પણ હું માનું છું કે અહીંયા લોકશાહી હારી છે. આપણને બંધારણીય રીતે, આજે હું સુરતનો એક મતદાર છું, તો બંધારણીય રીતે મને મતાધિકાર મળ્યો છે, તો મારે કોને મત આપવાનો? તમે ચૂંટણી જીત્યા છો, એ ચૂંટણી પ્રક્રિયાની અંદર જે છીંડું મળ્યું છે, આ એક નવું છીંડું શોધાયું છે. મને ચિંતા એ છે કાલે ઉઠીને આ પરંપરા બને તો આ કેટલી બેઠકો પર ક્યાં ને ક્યાં શું થશે. કારણ કે રાજકીય પક્ષોને એક છીંડું મળે તો એને એક મોડસ ઓપેરેન્ડી પર બનાવી લે છે, અને આવી ઘટનાઓ ભવિષ્યમાં બને એવો ટ્રેન્ડ સેટ પણ થઈ શકે છે. ભલે જ જીતી ગયા કે ટ્રેન્ડ છે, ભાજપ એનો લાભ ઉઠાવે, અત્યારે હર્ષો ઉલ્લાસ મનાવે છે. નરેશભાઈ કીધું કે આખી પ્રક્રિયા, ચૂંટણી પ્રક્રિયા છે, એનું એક છીંડું ચોક્કસ લોકો સમક્ષ સામે આવ્યું છે. શક્યતા વાતની કદાચ લાગતી હતી કે મતદારોને બે વિકલ્પ મળશે, કાં તો ભાજપ કાં તો નોટા, પણ હવે એ વિકલ્પ પણ નથી બચી શક્યો. ના, એટલે એ પણ એક વિકલ્પ જે છે નન ઓફ ધ અબાવ એટલા માટે કારણ કે કોઈ નન ઓફ ધ અબાવમાં કોઈ બીજો કેન્ડિડેટ રહ્યો જ નથી ને. તમે નોટા ક્યારે આવે કે જ્યારે વિકલ્પ હોય ત્યારે. આમાં તો કોઈ વિકલ્પ. તો પછી આજે નરેશભાઈ વાત કરી કે આ છીણું છે, આ ભવિષ્યમાં આવું થઈ શકે એ પ્રકારની શક્યતાઓ ચોક્કસ છે. છૂટાઈ જવાનો છે, 100% છે, 100% છે ને. એટલા માટે જ હું કહું છું કે લોકશાહી માટે આ ઘટનાક્રમ જે છે એ લાંછન રૂપ છે. અને આ ભારતીય જનતા પાર્ટીએ અગાઉ ચૂંટાયેલા કોંગ્રેસના ઉમેદવારોના પક્ષપલટા કરાવ્યા, એમની પાસે રાજીનામા લેવડાવ્યા, અને રાજીનામા લઈ અને પછી ટિકિટો આપી, અને દાખલા તરીકે વિધાનસભાની જે 5 પેટા ચૂંટણીઓ થઈ રહી છે, અર્જુન મોઢવાડિયા હોય કે અરવિંદ લાડાની હોય, આ બધા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, એમને રાજીનામું આપી અને હવે ભાજપમાંથી ચૂંટાય છે. એટલે એ આટલી લાંબી પ્રક્રિયા થાય એની કરતા એ પહેલા જ એમને ફોડી લો. એટલે પક્ષપલટો કરતા પહેલાની પણ વાત કે ચૂંટણી લડતી વખતે તું સામેથી ફોર્મ ભર અને પછી એમ કે આપણે તારું ફોર્મ એમ કે રદ કરાવીએ, અથવા તો તારા એમ કે ઠેકેદારોને તારે ફોડી નાખવાના. એટલે આ તો એક પ્રકારની ઘટના એ થઈ કે હવે પક્ષપલટા કરતા પણ વધારે શોર્ટકટ થઈ ગયો છે. બાયપાસિંગ ધ ઇલેક્શન પ્રોસેસ તમે ચૂંટણી જીતી રહ્યા છો. એટલે આ છે ને એ છળકપટથી જીતાયેલી ચૂંટણી છે. એ અંગત રીતે મારો એવો અભિપ્રાય છે. બિલકુલ બિલકુલ. નરેશભાઈ, અંતિમ સવાલ આપને પૂછીશ કે હવે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થઈ ગયું છે, શું કોઈ ચોક્કસ નિવેડો આવી શકે તેવું લાગી રહ્યું છે?
સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ જાય, સુપ્રીમ કોર્ટ એનો શું નિર્ણય કે નિવેડો આપે એ આપણે જાણતા નથી, પણ હું એવું ચોક્કસ માનું છું કે ચૂંટણી સુધારામાં એક સુધારો એવો થવો જોઈએ કે જ્યારે કોઈ નોંધાયેલા રાજકીય પક્ષ કે રાષ્ટ્રીય પક્ષનો ઉમેદવાર એ મેન્ડેટ સાથે લડતો હોય તો એને કમસે કમ આવા ટેકેદારની જરૂર ન હોય એવો સુધારો આવે તો. બાકી જે પ્રકારે સુરતમાં થયું છે ચિરાગભાઈ, આ એક પરંપરા બની જશે અને આ માત્ર કોંગ્રેસને નહીં, ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ બનશે. ક્યારેક લોકશાહીની અંદર ઘણી ઘટનાઓ આપણને સુધારા તરફ દોરી જતી હોય છે. હું માનું છું કે આ ઘટનાથી એક સુધારો પણ થાય જેથી કરીને આવી ઘટના બને. બાકી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ શું નિર્ણય આપશે આપણે જાણતા નથી, પણ કોંગ્રેસે ત્યાં સુધી લડવું જોઈએ એ ચોક્કસ. બિલકુલ, ધન્યવાદ અજયભાઈ અને નરેશભાઈ આ તમામ વાતચીત બદલ. તો ચોક્કસ આજની આ જે ઘટના છે સુરતની બેઠકની, લોકશાહી માટે પણ કલંક સમાન છે અને હવે જે ચીડા સામે આવી રહ્યા છે આખી પ્રક્રિયામાં તેને પણ સુધારવા અત્યંત જરૂરી છે. પરંતુ આજે ચોક્કસ પત્રકારો કરી રહ્યા છે, વરિષ્ઠ પત્રકારો, કે આ લોકશાહીનું હનન છે, લોકશાહીની આ હત્યા સમાન ચોક્કસ છે. વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયું છે એક બ્રેકનું.